એલસીબી નો સપાટો બાલીસણા પાસે ટ્રેક્ટર થ્રેશરની ગુપ્તખાનામાં છુપાયેલો ₹2.95 લાખનો દારૂ ઝડપાયો। પાટણ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પાટણ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરાયેલ પેટ્રોલિંગ દરમિયાન બાલીસણા ડેર રોડ પરથી મોટી સફળતા મળી છે। પોલીસે દારૂની હેરાફેરી માટે ટ્રેક્ટર અને થ્રેશરમાં બનાવેલા ખાસ ગુપ્તખાનાનો પર્દાફાશ કરી કુલ 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બાલીસણાથી ડેર જવાના માર્ગ પર એક ટ્રેક્ટર અને થ્રેશર દ્વારા વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। પોલીસે બાતમીવાળા સ્થળે વોચ ગોઠવીને ટ્રેક્ટર અટકાવ્યું હતું। સઘન તપાસ દરમિયાન ટ્રેક્ટરની પાછળ જોડેલા થ્રેશરના અંદરના ભાગમાં બનાવેલા અત્યંત ગુપ્ત ખાનાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 721 બોટલો મળી આવી હતી। જપ્ત કરાયેલ વિદેશી દારૂ 721 બોટલો કિંમત ₹2,95,131 તેમજ વાહનોમાં એક ટ્રેક્ટર અને એક થ્રેશર સહિત કિંમત ₹2 લાખ કુલ મુદ્દામાલ 4,95,131। આ મામલે પોલીસે બાલીસણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ભરી આપનાર, મંગાવનાર તેમજ ટ્રેક્ટરના માલિક અને ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ બાલીસણા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। ટ્રેક્ટર થ્રેશરના ગુપ્તખાનામાં બનાવીને કરાતી દારૂની આ પ્રકારની હેરાફેરીના પર્દાફાશથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।